ફ્રેન્ડ્સ, તો આજે આપણે દશેરા સ્પેશિયલ ફાફડા બનાવવાના છે. તો ચલો શરૂ કરી બનાવવાનું. તો ફાફડા બનાવવા માટે મેં 1 કપ બેસન લીધું છે. તો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડોક અજમો લીધો છે, તેને હાથ વડે ક્રશ કરી અને પછી નાખીશું. તેમાં તેલ એડ કરીશું. તો મિક્સ કરી અને સરસ લોટ બાંધી લઈશું. તો લોટમાં મોણ અને મીઠું અજવાઈન બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું અને સરસ લોટ બાંધી લઈશું. તો લોટમાં પાણી થોડું થોડું એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એકદમ સોફ્ટ આટો બંધાઈ અને તૈયાર છે. તો આ રીતે મસળી અને સરસ તૈયાર કરવાનો છે. તો ફાફડા માટે આ રીતે આપણે સોફ્ટ આટો તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં સરસ એકદમ સોફ્ટ આટો બાંધી અને તૈયાર કરી લીધો છે. તો હવે તેમાં થોડુંક તેલ લગાવી લઈએ તેની ઉપર. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ફાફડા માટે લોટ એકદમ સરસ રીતે બંધાઈ અને તૈયાર છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફાફડા બનાવી લઈએ. તો ફાફડા બનાવવા માટે મેં તેલ ઓલરેડી ગરમ મૂકી દીધેલું છે. તો લોટમાંથી નાની નાની લોહી તોડી લઈએ. અને આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં કરી લઈએ. તો આ રીતે રાખી અને આ હાથ આપણો આ રીતે રાખવાનો છે. તો હવે વધારાનો બેટર આપણે કાઢી લઈશું, જેથી કરીને આપણો ફાફડા શેપમાં પણ બને. તો ફ્રેન્ડ્સ, બીજા ફાફડા પણ આપણે આ રીતે જ બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ફાફડા બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો માર્કેટ જેવા ફાફડા બની અને તૈયાર છે. તો દશેરા દિવસે આપણે જે માર્કેટમાં લેવા જઈએ છીએ એના કરતાં પણ સરસ બન્યા છે. તો માર્કેટમાં મોંઘા ભાવમાં મળતા હોય છે અને જેવા તેવા તેલમાં પણ તળેલા હોય છે. તો આપણે સારા તેલમાં તળી અને ઘરે એકદમ સરસ રીતે બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એકદમ સરસ બની અને તૈયાર છે. તો દશેરા સ્પેશિયલ આપણે જલેબી પણ બનાવવાના છીએ. તો તેનો પણ વિડીયો હું તમારી સાથે શેર કરીશ. જો આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી હું મળીશ, ત્યાં સુધી આવજો.